નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ સ્ટ્રેટેજીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 8મા ધોરણનું વિજ્ઞાન શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે એક વસ્તુ બહુ ખાસ સમજવી જોઈએ કે 8મું ધોરણ એ 9મા અને 10મા ધોરણનો પાયો છે। એટલે કે 8મા ધોરણની અંદર તમે જે વસ્તુ શીખવાના છો આ જ વસ્તુની અંદર થોડુંક વધારે ઉમેરી અને 9મા 10મા ધોરણની અંદર વિજ્ઞાનમાં તમારે પ્રકરણ સ્વરૂપે આવશે। તો આપણો મૂળ હેતુ શું રહેશે? એવા જે મુદ્દાઓ છે કે જે 9મા અને 10મા ધોરણમાં પણ તમારે કામ આવવાના છે એની ચર્ચા આપણે સાથે સાથે કરતા જશું। જ્યારે એવા મુદ્દાઓ આવશે ત્યારે હું તમારું ધ્યાન દોરતો રહીશ કે આ મુદ્દો એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે। 9મા ધોરણની અંદર અને 10મા ધોરણની અંદર કેવા સ્વરૂપમાં તમને પૂછાશે એની ટૂંકી માહિતી પણ હું તમને આપી દઈશ, જેથી કરી અને કયા મુદ્દા ઉપર વધારે ભાર આપવું તેનો ખ્યાલ આપણને આવે। પ્રકરણ નંબર 1 ની વાત જો આપણે કરીએ તો પાઠનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। તો આપણને સીધો એવો પ્રશ્ન થાય કે સાહેબ આવું ચેપ્ટર આપણે શું કામ ભણીએ છીએ? કેમ આપણા અભ્યાસક્રમમાં આવું ચેપ્ટર ની પાછી શરૂઆતમાં જ મૂકી દીધું? વિચાર કે ભારત દેશ એ કેટલો મોટો દેશ છે, વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરે આવે છે। આ વિશાળ દેશની અંદર કેટલા બધા વ્યક્તિઓ રહે છે? તમને એમ થશે કે હા એ વાત તો તમારી સાચી, પણ એનું શું? વિચારો તો કે તમારા ઘરની અંદર તમારા મમ્મી પપ્પા એ બહારથી કોઈક વસ્તુ લાવતા હશે, આ વસ્તુ તમારા ઘર પૂરતી સીમિત હોય છે। એટલે કે માની લો આજે કોઈ એક શાક બન્યું હશે કે કઠોળ કોઈ એક બન્યું હશે તો એ તમારા ઘર પૂરતું સીમિત અને મર્યાદિત છે। તમને એમ થતું હોય કે અમે 4-5 જણા છીએ તો 1 કિલો શાક હોય તો અમને થઈ રહેશે। તો વિચાર કરો કે તમારી આખી શેરી, તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તાર માં સંખ્યા કેટલી બધી છે? આ સમગ્ર વ્યક્તિઓને ભોજન પૂરું પાડવા માટે કેટલા બધા ભોજનની જરૂર પડે? હજી થોડોક વધારે વિચાર કરીએ કે આ વિસ્તાર જે શહેરમાં આવેલું છે, આ શહેરની અંદર તો આવા ઘણા બધા વિસ્તારો છે, તો આ બધા વિસ્તારની અંદર રહેતા વ્યક્તિઓને ભોજન પૂરું પાડવા માટે કેટલા બધા ખોરાકની જરૂર પડે? અને એની કરતા પણ વધારે આગળ જઈએ તો આ બધા શહેરો ભેગા થઈ અને રાજ્ય બને, અને રાજ્ય ભેગા થઈ દેશ બને। આ તો ખાલી વાત થઈ આપણા ભારત દેશ પૂરતી। આવા ઘણા બધા દેશો ભેગા થઈ અને સમગ્ર વિશ્વ બને, અને આ વિશ્વમાં અસંખ્ય લોકો રહે છે। તો આ અસંખ્ય લોકો છે એ કંઈક ને કંઈક કાર્ય કરતા હોય છે। જેમ કે અત્યારે તમે મને સાંભળવાનું કામ કરો છો, હું બોલવાનું કામ કરું છું। આપણા આ બે વ્યક્તિ સિવાય અન્ય વ્યક્તિઓ હશે એ કોઈક અન્ય કામ કરતા હશે। તમારા પપ્પા હશે તો એ ઓફિસે જવાનું કામ કરતા હશે, ઓફિસેથી આવવાનું કામ, ત્યાં આગળ કોઈક કામ કરતા હોય, વિચારવાનું કામ કરતા હોય છે। તમારા મમ્મી આખો દિવસ ઘરે કંઈક કામ કરતા હોય છે, તમારા ભાઈ બહેન હશે તો એ પણ કંઈક ને કંઈક કામ કરતા હશે। તો આ કામ કરવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે। આ ઉર્જા આપણને ખોરાકમાંથી મળે, એટલે કે પાકમાંથી મળે। માટે આપણે એ સમજવું જોઈએ કે આટલા બધા વ્યક્તિઓ છે, આ બધા વ્યક્તિઓ માટે પાકનું ઉત્પાદન કઈ રીતે કરવું? આ ચેપ્ટરની અંદર આપણે ખેતી માટેની કેટલીક અદ્યતન પદ્ધતિઓ પણ શીખીશું। ઓછી જગ્યામાં જાજી આપણે ખેતી કરી અને પાક મેળવી શકીએ એવી પણ પદ્ધતિઓ શીખીશું। હવે પાક તો મળી ગયો, એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું? વ્યવસ્થાપન એટલે એની જાળવણી કઈ રીતે રાખવી? આપણે હમણાં વાત કરીએ ઓછી જગ્યામાં ઘણો બધો પાક આપણે મેળવી લઈએ, પરંતુ આ બધો પાક છે એ કઈ એક સાથે તો આપણે ખાઈ જવાના નથી। તો આ પાકનું વ્યવસ્થાપન કરવું પડે। તો વ્યવસ્થાપનના કેટલાક મુદ્દાઓ પણ આપણે આ ચેપ્ટરની અંદર સમજીશું।
વિચારો તો કે આ સમગ્ર સૃષ્ટિની અંદર સજીવ અને નિર્જીવ આ બે પ્રકારના ભાગો આપણે પાડેલા છે. સજીવની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આવા બે વિભાગો કરેલા છે. હવે આપણે આપણી તો વાત કરી લીધી, વનસ્પતિને પણ પોતાની વૃદ્ધિ માટે ઉર્જાની જરૂર પડે છે. આ ઉર્જા એ પ્રકાશ સંશ્લેષણ સ્વરૂપે મેળવે છે. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી એ પોતાનો ખોરાક તો જાતે બનાવે જ છે, તો એ સ્વનિર્ભર છે. પરંતુ સજીવો એમાં પછી મનુષ્ય પણ આવી જાય અને પશુઓ પણ આવી જાય. આ સ્વનિર્ભર નથી, પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, અસમર્થ છે. તો એ બીજા ઉપર આધાર રાખે છે. આજથી લગભગ 10,000 વર્ષ પૂર્વે ખોરાકની શોધમાં મનુષ્ય એકથી બીજી જગ્યાએ ભટકતો હતો. સૌથી પહેલા તો જમીનની નીચે ઉગેલા કંદમૂળ ખાઈ અને પોતાનું ગુજરાન ચલાવતો. પરંતુ એક સમય એવો આવેલો કે જ્યારે એ કંદમૂળ મળતા બંધ થઈ ગયા. મનુષ્ય પોતાનું જીવન ટકાવી રાખવા માટે શિકાર કરતો થયો. કારણ કે શારીરિક ક્રિયાઓ જેવી કે ઉત્સર્જન, પાચન, શ્વસન, હલનચલન આ બધી જ ક્રિયાઓ માટે ઉર્જાની જરૂર પડે છે અને આ ઉર્જા એ ખોરાકમાંથી મળે છે. માટે મનુષ્ય છે શિકાર કરતો થયો. પરંતુ સમયાંતરે એવો ખ્યાલ સ્પષ્ટ થયો કે આ વિશાળ જન સમુદાયને નિયમિત રીતે ભોજન પૂરું પાડવા માટે ચોક્કસ વ્યવસ્થાપન કરવું જોઈએ, ચોક્કસ પ્રકારે એનું વિતરણ કરવું જોઈએ. માટે ખેત પદ્ધતિનો વિકાસ થયો. તો આપણો સૌથી પહેલો મુદ્દો ખેત પદ્ધતિ આપણે સમજીએ. આ ખેત પદ્ધતિ સમજતા પહેલા આપણે એ સમજીએ કે ભારત એક વિશાળ દેશ છે. તો આપણે મુદ્દાઓ લખતા જઈએ. આ વિશાળ દેશની અંદર જુદી જુદી પરિસ્થિતિઓ હોય છે. એટલે કે ભેજ, તાપમાન, વરસાદ જેવી જુદી જુદી પરિસ્થિતિઓ હોય છે અને આ પરિસ્થિતિને આધારે અલગ અલગ જગ્યા ઉપર જુદો જુદો પાક મળે છે. તો તમને તરત એવો પ્રશ્ન થાય કે સાહેબ આ પાક એટલે શું? ઘણી વખત એક માર્કના પ્રશ્નમાં આવો પ્રશ્ન પૂછાઈ જતો હોય. એક પ્રકારના છોડને મોટી માત્રામાં કોઈ વિસ્તારમાં ઉછેરવામાં આવે તેને પાક કહેવાય. એટલે તરત તમે મને કહેશો કે હા સાહેબ આવું તો મેં ક્યાંક સાંભળેલું છે, ઘણી વખત છે એ મેં છાપામાં જોઈએ છીએ કે આ વખતે ઘઉંનો પાક છે એનું વધારે નુકસાન થયું. એનો મતલબ એવો થયો કે અહીંયા ઘઉંના છોડને એક કરતા વધારે મોટી સંખ્યામાં એક સાથે ઉછેરવામાં આવે છે. એટલે તરત એવો પ્રશ્ન થાય કે સાહેબ આ છોડને મોટી માત્રામાં કીધા છે એટલે છોડ ક્યાંથી આવ્યા? આ બધા બીજમાંથી ઉત્પન્ન થાય છે. તો એવું કહી શકીએ
કે મોટા ખેતરની અંદર કોઈ એક નિશ્ચિત પ્રકારે એક સરખા અંતરે જ્યારે બીજ વાવવામાં આવે છે ત્યારે આ મોટી સંખ્યામાં એક જગ્યા ઉપર તમને ઘણા બધા બીજ ના ફળ સ્વરૂપે છોડ મળે છે. આ છોડ જે છે આ પાક છે. તો તમે ઘઉંનો પાક, કપાસનો પાક, ડાંગરનો પાક આ બધા શબ્દો સાંભળેલા હોય છે. હવે આપણે ભારત દેશની વાત કરી, કૃષિ પ્રધાન છે એવી પણ વાત કરી. એવું પણ આપણે કીધું કે ભેજ, તાપમાન અને વરસાદ જેવી જુદી જુદી પરિસ્થિતિઓ ઉપર આધાર રાખે છે. તો આ જે આધાર રાખે છે એ આધારે મુખ્યત્વે બે પ્રકારની ખેતી ભારતમાં થતી હોય છે. એક ખરીફ પાક અને બીજું રવિ પાક. એટલે તમને એવું થાય કે સાહેબ આ નામ તો કાંઈક વાર જેવું લાગે છે, રવિવાર. રવિવારે ઉગવેલા પાકને રવિ પાક કહેવાય? ના, એવું નથી. પરંતુ શિયાળાની ઋતુમાં જે પાક જોવા મળે એવા પાકને રવિ પાક કહે છે. તો હવે તમે તરત મને એવું કહેશો કે સાહેબ જો આ શિયાળામાં હોય તો આ ખરીફ પાક છે એ ચોમાસામાં મળે. માટે આને ચોમાસુ પાક પણ કહેવામાં આવે. તો તરત તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ ચોમાસામાં ઉગે છે તો ચોમાસુ પાક, તો શિયાળામાં ઉગે છે તો આને શિયાળુ પાક કહેવાય? હા, કહી શકાય. સમાજની અંદર તમે શીખ્યા છો કે શિયાળામાં ઉગે છે તો એવો પાક એટલે રવિ પાક અને સાથે સાથે એને શિયાળુ પાક પણ કહેવાય. તો તરત આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ શિયાળુ પાક છે એનો ઉગવાનો સમયગાળો કયો? તો આ ઓક્ટોબર થી માર્ચ સુધી અથવા તો એપ્રિલ સુધી પાક લેવામાં આવે છે. તો ઓક્ટોબર થી માર્ચ સુધીમાં જો રવિ પાક મેળવવામાં આવતો હોય તો ચોમાસુ પાક એટલે કે ખરીફ પાક આપણને જૂન થી સપ્ટેમ્બર માં મળશે. જૂન થી સપ્ટેમ્બર ના સમયગાળામાં જો આપણે ખરીફ પાક મેળવતા હોય તો તમને તરત એવો પ્રશ્ન થાય કે સાહેબ જૂન થી સપ્ટેમ્બર, ઓક્ટોબર થી માર્ચ કે એપ્રિલ સુધીનો સમયગાળો, તો આ જે વચ્ચેનો જે મહિનો છે આ મહિનામાં વેકેશન હશે? ના, પરંતુ એ સમજવું જોઈએ કે આ મહિનાની અંદર આ જે સમયગાળામાં ને આ સમયગાળાની અંદર જે પાક મેળવવામાં આવે છે આ પાક મેળવ્યા બાદ જમીનની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ હોય છે. તો જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખેડૂત આ સમયગાળામાં જમીનને ઊંચી નીચે કરવાનું કાર્ય કરશે. હવે સૌથી અગત્યનો મુદ્દો કે આ ખરીફ પાક અને રવિ પાક કયા કયા છે? એક એક માર્કના MCQ માં આવો પ્રશ્ન તમને પૂછાતો હોય છે. તો આપણે જોઈએ કે કયા કયા પાક છે મહત્વના કે જે ખરીફ પાક છે અને રવિ પાક છે. જોઈએ, આ પાક આપણને રવિ પાક તરીકે શિયાળામાં મળી આવે છે. એમ પણ કહી શકીએ કે આ શિયાળુ પાક છે એ સૌથી વધારે ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં થતો પાક છે. આ એ વિસ્તાર છે કે જ્યાં આગળ આ શિયાળુ પાકનું ઉત્પાદન સૌથી વધુ કરવામાં આવે છે. તો
તો તમને તરત એવો પ્રશ્ન થાય કે સાહેબ તમે એવું કીધું કે આ ચણા છે, વટાણા છે, ટમેટા છે કે બટેટા છે, આ બધા રવિ પાકો છે, તો અમે તો એને ચોમાસામાં ખાઈએ છીએ, ઉનાળામાં ખાઈએ છીએ. એનું મુખ્ય કારણ એ છે કે અત્યારે ખેતી એટલી બધી વિકસી ગઈ છે, ખેત પદ્ધતિઓ એટલી બધી વિકસી ગઈ છે કે હવે બધા જ પાકોને આપણે 12 માસ મેળવી શકીએ છીએ. તો અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે એક નવો મુદ્દો સમજીશું. ધન્યવાદ.